કોર્સ 5 પર્યાવરણની અંદર ધોરણ 1 થી 5 ની અંદર એકમ 3 માં જોઈશું। એની અંદર વાત કરે છે મૂલ્યાંકનના પ્રકાર। તો મૂલ્યાંકનના પ્રકાર એટલે શું? તો મૂલ્યાંકનના પ્રકારમાં બે છે। એમાં પહેલું છે ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકન। એની અંદર વાત કરીએ તો ઔપચારિક તથા અનૌપચારિક મૂલ્યાંકનના ઉદાહરણ તરીકે એક શિક્ષક પક્ષીઓની વર્તુળક વિશે વિદ્યાર્થીઓ એ લેખન તપાસી રહ્યા છે। તેમાં શિક્ષક હવે બે વિદ્યાર્થીઓ વચ્ચે થઈ રહેલી વાર્તાલાપ સાંભળી રહ્યા છે, જેમાં એક વિદ્યાર્થી તેના કાકાના ખેતરમાં તેણે જે જોયેલા પક્ષીઓ વિશે બીજા વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે। તે ઉદાહરણ દ્વારા સમજી શકાય કે જે મૂલ્યાંકન અંગે કરવામાં આવતા વિવિધ પ્રશ્નો પ્રયોગો ઔપચારિક તથા અનૌપચારિક હોઈ શકે છે। એટલે વિદ્યાર્થી મિત્રો કે બે મિત્રો ક્લાસમાં વાતો કરે છે કે ભાઈ કાકાના ખેતરમાં પક્ષીઓ તો કયા કયા જોયા, તો આ વાત પરથી અને જે પક્ષીઓ જોયા છે એને અનૌપચારિક અને ઔપચારિક મૂલ્યાંકન તરીકે આપણે કહી શકાય છે। પછી આવે છે પ્રગતિમૂલક અને પરિપક્વમૂલક મૂલ્યાંકન। એની અંદર વાત કરવામાં આવે છે કે આપણે મૂલ્યાંકન જ્યારે કરીએ છીએ, ચાલો આપણે પર્યાવરણનો ઉદ્દેશ સમજવામાં કેવું બધા સજીવ પ્રાણીઓ વચ્ચેના આંતર સંબંધો એ વિશે બે ઉદાહરણો પર વિચાર કરીએ। આ બાબત સમજવા પર્યાવરણ પ્રત્યેની સંવેદના સાથે જોડાયેલા છે। તો જ્યારે પ્રગતિપૂર્ણ મૂલ્યાંકન હોય તો જે પણ ઉદાહરણો હોય કે જેનામાં કારણો સાથે તે સંકળાયેલું હોય તેની વાત કરે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પક્ષીઓની અત્યારે જે જાતિ છે એ ધીમે ધીમે લુપ્ત થવા માંડી છે। તો આ પક્ષીઓની લુપ્ત થયેલી જાતિ ભવિષ્યમાં અમુક પક્ષીઓ આપણને જોવા પણ મળશે નહીં। તો આ જે વાર્તાલાપ થાય છે કે ભાઈ અત્યારે જે પક્ષીઓ છે એને ભવિષ્યમાં જોવા મળશે કે નહીં મળે, તો ધીમે ધીમે પક્ષીઓની જાતિઓ લુપ્ત થતી જાય છે। તેના કારણે આપણને પક્ષીઓ અમુક સમય પછી એ લુપ્ત થઈ જાય। જે રીતે ચકલી છે કે તમે હવે જુઓ છો કે પહેલાં જેવી ચકલીઓ જોવા મળતી નથી। પછી આપણે બીજું જોઈશું પ્રગતિમૂલક મૂલ્યાંકન। એની અંદર પ્રગતિગત મૂલ્યાંકનની વાત કરીએ તો એક શિક્ષક તેના વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ જોવા જાય છે। તેના એક અઠવાડિયા અગાઉ વર્ગખંડમાં જીવ જંતુઓની પ્રકૃતિમાં અગત્ય ચર્ચા કરવામાં આવી છે। મધમાખી આપણને અનેક રીતે ઉપયોગી છે, શિક્ષક વિદ્યાર્થીને સમજાવે છે। આમ પ્રગતિમૂલક મૂલ્યાંકનમાં અધ્યયનની પ્રક્રિયા દરમિયાન આ પક્ષીઓ સહજ કરી અને આપના તથ્ય ફેરફાર જોવા મળે છે। તો જ્યારે વિદ્યાર્થીઓ શિક્ષક વર્ગખંડની અંદર પર્યાવરણમાં જ્યારે બાળકોને પર્યટન લઈ જવામાં આવે છે, પહેલાં વર્ગખંડની અંદર શિક્ષક થોડીક વાત કરતા હોય છે। તો એની અંદર એવું કહે છે કે વિદ્યાર્થીઓની પર્યાવરણની જ્યારે વાતની ચર્ચા કરે છે ત્યારે પર્યાવરણની અંદર શું શું જોઈ શકાય તે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી જોવા મળે છે। પરિપક્વમૂલક મૂલ્યાંકન। તો એની અંદર પરિપક્વમૂલક મૂલ્યાંકનની વાત કરીએ તો આ ઘટના એ વર્ગખંડમાં પર્યાવરણ અધ્યયન થયા પછી અંતિમ ટેસ્ટ વખતની છે। શિક્ષકે સમજ માટે એક પ્રશ્ન પૂછ્યો। વિદ્યાર્થીઓએ માણસ, વનસ્પતિઓ, કીટકો તથા અન્ય પ્રાણીઓ વચ્ચેનો સંબંધ વિશે કેટલીક જાણકારી ધરાવે છે। લેખન કસોટી સિવાય શિક્ષકે એક સમૂહ ચર્ચાનું આયોજન પણ કર્યું, જેનાથી શિક્ષકે પર્યાવરણમૂલક મૂલ્યાંકન કરવાનું સહાયતા મળી રહે છે। તો આની અંદર પરિપાક મૂલ્યાંકનની વાત કરીએ તો જ્યારે શિક્ષક જે પણ કંઈ વસ્તુની ચર્ચા કરે છે ક્લાસની અંદર, તે વિદ્યાર્થીઓ ગ્રુપની અંદર ચર્ચા સાંભળે છે અને તેની અંદર શું આયોજન કરી શકાય તેની વાત કરવામાં આવી છે। મૂલ્યાંકન કસોટી। તો મૂલ્યાંકન કસોટી દ્વારા અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વિદ્યાર્થી એમાં થયેલી કેટલીક અપેક્ષિત પરિવર્તન મૂકવા માટેની પ્રક્રિયા એટલે કે મૂલ્યાંકન વિવિધ પ્રકારની કસોટીઓ મૂલ્યાંકન પ્રક્રિયા માટે ઉપયોગી છે અને મહત્વના સાધનો છે। NCF 2005માં એ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે વિદ્યાર્થી જાતે જ્ઞાનનું સર્જન કરે છે અને વિદ્યાર્થી પર્યાવરણ વિષયમાં જ્ઞાનનું સર્જન કરવું ખૂબ જ જરૂરી છે। દરેક વિદ્યાર્થી શીખવવાની
જાતિ જુદી જુદી હોય છે. શિક્ષક વ્યક્ત મૂલ્યાંકન માટે મૂલ્યાંકન વિવિધ કસોટીઓનો મૌખિક, લેખિક અને ક્રિયાત્મક કસોટી માટે મૂલ્યાંકનની વિવિધ કસોટીઓ મૌલિકતાથી પ્રક્રિયા કરે છે. એમાં લેખિત આવે, ક્રિયાત્મક આવે, મૌલિકતા આવે, જાણવું ખૂબ જ જરૂરી બને છે. પછી વાત કરીએ પ્રક્રિયાના સંદર્ભમાં. તો પ્રક્રિયાના સંદર્ભની અંદર આપણે વાત કરીએ તો જ્યારે મૂલ્યાંકન કસોટી અંદર તો કસોટી લેવા માટે પ્રક્રિયા મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. ઔપચારિક અનૌપચારિક સંદર્ભમાં ઔપચારિક કસોટી અને અનૌપચારિક કસોટીમાં લેવી તે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવા માટે વપરાવવામાં આવે છે. કસોટી ઔપચારિક કસોટી કહેવામાં આવે છે. અનૌપચારિક સર્વ શિક્ષણ વ્યવહારને અંતે વિદ્યાર્થીઓને અપેક્ષિત વર્તન વ્યવહાર થયેલા શિક્ષક વ્યવહાર નિશ્ચિત સાબિત થાય છે. શિક્ષકે પોતાના ક્ષણની વાર્ષિક અને વર્ગખંડમાં બહાર થતી અંતર્ગત ક્રિયાને ફળશ્રુતિ નિરંતર નિરીક્ષણ કરે છે. તો આ વિદ્યાર્થી પ્રક્રિયાને અનૌપચારિક કસોટી કહીશું. અને અનૌપચારિક કસોટી માટે સુગ્રહિત માહિતીપત્ર, ક્રમ, માપદંડ અને પ્રશ્નાવલી જેવી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સમય સંદર્ભમાં સમયના સંદર્ભની અંદર વાત કરીએ તો સમય સંદર્ભની અંદર એવું કહે છે કે વર્ગ શિક્ષણ દરમિયાન શિક્ષણ કાર્યની અસરકારકતા તપાસવા વિવિધ સમયે લેવાતી કસોટીઓ જેવી કે સાપ્તાહિક, પખવાડિયા, માસિક, ત્રિમાસિક, છમાસિક, નવમાસિક અને વાર્ષિક કસોટીનો વાર્ષિક કસોટી પણ અંદર જોવા મળે છે. સમય સંદર્ભની અંદર જે પણ કસોટીઓ વર્ગખંડમાં લે છે તેની વાત કરવામાં આવી છે. સ્વરૂપના સંદર્ભમાં તો સ્વરૂપની સંદર્ભની વાત કરીએ તો મૌખિક કસોટી આપણે મૌખિક પરીક્ષા વિશે જાણીએ છીએ. આ પરીક્ષા એક વ્યક્તિ, પેનલ અને વર્ગખંડ સમક્ષ હોઈ શકે છે. મૌખિક કસોટીમાં શિક્ષક દ્વારા પૂછાયેલા પ્રશ્નો ઉત્તર આપવા હોય છે અથવા વિદ્યાર્થી તૈયાર કરવામાં આવેલા વિવિધ વિગત પણ રજૂ કરી શકાય. મૌખિક કસોટી પર્યાવરણ પ્રક્રિયાને પૂરક કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. લેખિત કસોટીની અંદર આ પ્રક્રિયાની કસોટીમાં વિદ્યાર્થીઓને ચોક્કસ સમયમાં આપેલા પ્રશ્નો અને લખવામાં જવાબમાં આવે છે. ચોક્કસ સમયમાં આવેલા પ્રશ્નો ઉત્તરો લખવાનું જણાવવામાં આવે છે. લેખિત કસોટીમાં સમાવવાના આવા પ્રશ્નોના પ્રકાર તથા તેના ઉદાહરણો વિશે સમજ મેળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી હવે પ્રશ્નોના પ્રકારની સમજ મેળવીશું. પ્રશ્નોના પ્રકારની સમજમાં લેખિત કસોટીના મુખ્યત્વે 3 પ્રકારના પ્રશ્નોની રચના કરવામાં આવી છે. નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો, વસ્તુલક્ષી પ્રશ્નો. આ પ્રશ્નોની રચના બાળકોના વય, કક્ષા અને વસ્તુના ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. પ્રશ્નોના પ્રકાર તો પ્રશ્નોના પ્રકાર કેવા હોય તો પહેલા છે નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો અને વસ્તુલક્ષી પ્રશ્નો. તો પહેલામાં આપણે જોઈએ નિબંધ પ્રકારના પ્રશ્નો. તો આવા પ્રશ્નો નિબંધ પ્રકારના પ્રશ્નો કેવા તો જે પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થી સ્વતંત્ર રીતે અને સવિસ્તાર આપતા હોય તેવા પ્રશ્નોને નિબંધ પ્રકારના પ્રશ્નો કે નિબંધલક્ષી પ્રશ્નો કહેવામાં આવે છે. આવા પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓ મુક્ત રીતે આપે છે. તેથી તેને મુક્ત ઉત્તર પ્રશ્નો પણ કહેવામાં આવે છે. મુક્ત રીતે પણ આપે છે એટલે પોતાની રીતે જે તેમણે જોયું હોય, વિચાર્યું હોય તે રીતે તે મુક્ત રીતે પ્રશ્નોના જવાબ લખી શકે છે. નિબંધ પ્રકારના પ્રશ્નોને લગતા ઉદાહરણો: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો વિષય ટૂંક નોંધ લખો. બીજું, પ્રયોગ વર્ણવો. બીજુંનું અંકુશ એટલે બીજનું અંકુશ શું. ત્રીજું, ઉદાહરણ સજીવના પ્રકારો સમજાવો. ઉદાહરણ તરીકે સજીવનના પ્રકારો જ સમજાવો. એની અંદર પણ એવું કહે છે કે જે તમે મુક્તમણી લખી શકો નિબંધલક્ષી પ્રશ્નોની અંદર. તો નિબંધલક્ષી પ્રશ્નો લાંબા હોય છે અને વિચારી અને તમે જે પણ વિચારો તે જોયું હોય, સમજ્યું હોય એવા પ્રશ્નો લખી શકાય છે. પછી આવે છે ટૂંક જવાબી પ્રશ્નો. તેની અંદર વાત કરે છે કે જે પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોથી માંડીને 4-5 વાક્યોમાં આવતા હોય એવા પ્રશ્નોમાં ટૂંક જવાબી પ્રશ્નો કહેવામાં આવે છે. ટૂંક જવાબી પ્રશ્નો માટે શિક્ષકે કક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે.
ધોરણ પ્રમાણે એકાદ વાક્યમાં ઉત્તર આવે તે યોગ્ય ગણાય. ટૂંક જવાબી પ્રશ્નોને લગતા ઉદાહરણો: સજીવના કોઈ પણ 3 લક્ષણો જણાવો. બીજું, કુદરતી આફતો કઈ કઈ છે તે વિષય જણાવો. તો વિદ્યાર્થીને ઉંમર અને વય કક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષકે ટૂંક જવાબી પ્રશ્નોની રચના કરવાની હોય છે. ત્રીજું, વસ્તુલક્ષી પ્રશ્નો. તો વસ્તુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો વસ્તુલક્ષી પ્રશ્નોની અંદર વસ્તુલક્ષી પ્રશ્નોના જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેમની વસ્તુઓ પ્રશ્નો પણ કહેવાય છે. અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવ અને ક્વેશ્ચન કહે છે. વસ્તુલક્ષી પ્રશ્નોના જે ઉત્તરો પ્રાપ્ત થાય છે તે ટૂંકના, ચોક્કસ અને અફર એટલે કે ચોક્કસ અને અફર હોય છે. આવા પ્રશ્નો સામાન્ય રીતે હેતુ કેન્દ્રમાં હોય છે. આ પ્રશ્નની અનાત્મકલક્ષિતાને અને તેના ગુણાંકનમાં રહેલી હોય છે. તેથી તેને અનાત્મકલક્ષી પ્રશ્નો પણ કહે છે. આવા પ્રશ્નોના ઉત્તરો એટલા નિશ્ચિત અને અફર હોય છે કે તેને રચનાત્મક સિવાય પણ ગુણાંકન ચાવીને આધારે બીજું કોઈ વ્યક્તિનું તેનું પરીક્ષણ કરતે પણ તેના ગુણાંકન કઈ રીતે ફેર પડતો નથી. તેથી તેની વિશ્વસનીયતા સંપૂર્ણ જાળવી રખાય છે. તો આવા પ્રશ્નો જ્યારે આપણે કરીએ છીએ તો જે પ્રશ્નોની માહિતી આપીએ છીએ તેના દ્વારા આપણે વિદ્યાર્થીઓની અંદર જે પણ પ્રશ્નો રહેલા છે તે આપણે જોઈ શકાય છે. જો તમે જાણો છો કે નિબંધલક્ષી પ્રશ્નો તો લાંબા હોય છે અને તે વિસ્તૃત લખવાના હોય છે. ટૂંક જવાબીની અંદર એક વાક્યમાં પ્રશ્ન લખવાનો હોય છે. અને વસ્તુલક્ષી પ્રશ્નોની વાત કરીએ તો કોઈ પણ જે વસ્તુલક્ષી પ્રશ્નોના ઉદાહરણ તરીકે જોઈએ તો વસ્તુલક્ષી પ્રશ્ન મુખ્ય 2 પ્રકાર છે: સ્મૃતિ પ્રકાર અને ઓળખ પ્રકારના પ્રશ્નો. એ તમે પેજ નંબર 46ની અંદર આપેલું છે તે તમે જોઈ લેજો. કોઠો દોરીને તેનું બતાવવામાં આવ્યું છે. એમાં એવું છે વસ્તુલક્ષી પ્રશ્નો, સ્મૃત પ્રકાર અને ઓળખ પ્રકાર. એમાં પ્રતિ પ્રકાર સંબંધ ઘટાયક, પછી ઉત્તર આપો, ખાલી જગ્યા પૂરો, હા કે નામાં જવાબ આપો, જોડકા, બહુવિકલ્પવાળા પ્રશ્નો, વર્ગીકરણ, ગુરુયુગ્મીકરણ અને ક્રમ નિર્ણાયક તરીકે પણ ઓળખીએ છીએ. ખાલી જગ્યા પૂરો, વિધાન પૂરો કરો અને પ્રશ્નના ઉત્તરના પ્રકારો જણાવો. તો એની અંદર છે સ્મૃતિ પ્રકારના પ્રશ્નો. તો સ્મૃતિ પ્રકારના પ્રશ્નોની વાત કરીએ. આ પ્રકારના પ્રશ્નો ઉપર વિદ્યાર્થી યાદ કરીને આપવામાં આવે છે તેને સ્મૃતિ ઉત્તર કહેવામાં આવે છે. ઉત્તર જલ્દી આપી શકે તે આવા પ્રશ્નો સ્મૃતિ પ્રકાર યાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે એની અંદર સ્મૃતિ પ્રકારના પ્રશ્નો. આ પ્રકારની કસોટીમાં ઉત્તર રૂપે આપેલા વિધાનોની ખાલી જગ્યા પૂરવી અથવા પ્રશ્નોના ઉત્તર રૂપે ખાલી જગ્યાના ઉત્તર લખવાના હોય છે. તેથી મુખ્ય શરત એ છે કે વિધાન ખાલી જગ્યા એક જ શબ્દ છે સંખ્યામુક્ત વિદ્યાર્થી સંપૂર્ણ રીતે જોવું જોઈએ. તે જલ્દી રીતે પણ એક શબ્દ કે સંખ્યા પૂરતી થઈ શકતી નથી. તો વિદ્યાર્થીની આવા પૂર્ત પ્રકારના પ્રશ્નોમાં ખાલી જગ્યા પૂરું, પછી ખાલી જગ્યામાં સાઈડમાં તેના ઉત્તર આપેલા હોય છે તેમાંથી પસંદ કરીને તે લોકોને ખાલી જગ્યા પૂરવાની હોય છે. અમુક ટાઈમે કોઈ પણ પંક્તિ કે કશું શબ્દ હોય તો એ શબ્દની વચ્ચે કયો શબ્દ આવે છે તે પણ પૂરતી મૂકવાની હોય છે. ઉત્તર આપો. તો આ પ્રકારના સીધા જ પ્રશ્ન પૂછવામાં આવે છે. ઉત્તર રૂપે આવતો શબ્દ કે સંખ્યા પ્રશ્નને અંતે આપેલી જગ્યામાં લખવાની હોય છે. એમાં ઉદાહરણ તરીકે 1 રૂપિયાની નોટ પર કઈ બેંકનું નામ લખેલું હોય છે, પાચનની શરૂઆત ક્યાંથી થાય છે, અને બીજું ખાલી જગ્યા પૂરું. આ પ્રકારની ખાલી જગ્યાનું વિધાન આપેલું હોય છે અને તેના સાચો ઉત્તર તેની સાથે જ આપેલો હોય છે અને તે પસંદ કરીને વિદ્યાર્થીઓને ખાલી જગ્યા પૂરવાની હોય છે. ઉદાહરણ તરીકે ભારતનું પાટનગર ખાલી જગ્યા છે. 2 પદાર્થના કુલ ખાલી જગ્યા પ્રકાર છે. પછી આવે છે
ઘટાયક, તો સંબંધ ઘટાયક પ્રશ્નોની અંદર દરેક પ્રશ્નના 3 વિગત આપેલી હોય છે, તેથી ચોથી વિગત માટે ખાલી જગ્યા આપેલી હોય છે અને પ્રથમ 2 વિગતો વચ્ચેના જેવા કે સંબંધ હોય તેવા જેવા સંબંધો જેવી ત્રીજી વિગતે જેની સાથે હોય છે તે ખાલી જગ્યા લખવાની હોય છે। એમાં ઉદાહરણ તરીકે ઊંટ, ઊંટગાડી અને બળદ। બીજું દિવસ, રાત અને પ્રકાશ એ ખાલી જગ્યાઓની અંદર સંબંધી ઘટાયક પ્રશ્નની અંદર આ રીતેના ઉદાહરણ તરીકે પણ પૂછી શકાય છે। ઓળખ પ્રકારના પ્રશ્નોની વાત કરીએ તો ઓળખ પ્રકારના પ્રશ્નો આ પ્રકારની કસોટીમાં ભ્રમકો સાથે સાચો ઉત્તર આપી દેવામાં આવે છે। તેમાંથી સાચો ઉત્તર ઓળખીને આપેલા સૂચનના મુજબ ઉત્તર દર્શાવી વિધિ કરવાની હોય છે। આ કસોટી સાચી ઉત્તર ઓળખી બતાવવાનો છે, તેથી તેને ઓળખ પ્રકારના પ્રશ્નો પણ કહેવાય છે। આ કસોટીને ભ્રમક ઉત્તરો આપવામાં આવે છે, તેમને વિકલ્પો કે વિકર્ષકો પણ કહેવામાં આવે છે। વિકલ્પો કે જેવા કે મૂકવા જોઈએ, વિદ્યાર્થીએ સાચો લાગે વિકલ્પ વિચારી માગી લે તેવો હોવો જોઈએ। તો વિદ્યાર્થીઓને જે પણ ઓળખ પ્રકારના પ્રશ્ન હોય તે પ્રશ્નોની અંદર જ જવાબ આપેલો હોય છે ને તેને તે રીતે વિચારીને તેનો જવાબ શોધીને લખવાનો હોય છે। પછી આવે છે ક્રિયાત્મક કસોટી। તો ક્રિયાત્મક કસોટીની વાત કરીએ તો શિક્ષકે હેતુસિદ્ધ અર્થ ક્રિયા કે પ્રવૃત્તિ કરવા માટે કહે તેવી કસોટીઓને ક્રિયાત્મક કસોટી કહે છે। દાખલા તરીકે નકશા પૂર્તિ કરવી, પાલતુ પ્રાણીઓની ચિત્રપોથી બનાવવી, કઠોળના નમૂનાઓ એકત્રિત કરવા, સૂકા પૂળનો ઉપયોગ કરી ગણપતિ બનાવવા વગેરે। તો આવા પ્રકારના પ્રશ્નોને આપણે પ્રશ્નોના પ્રકાર કહીશું। એમાં પ્રશ્નોના પ્રકાર 7 છે। નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો, વસ્તુલક્ષી પ્રશ્નો, વસ્તુલક્ષી પ્રશ્નોના પ્રકાર, ઉદાહરણ અને રચના, સ્મૃતિ પ્રકારના પ્રશ્નો, ઓળખ પ્રકારના પ્રશ્નો અને ક્રિયાત્મક પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો, તાલીમાર્થી બહેનો, આજે આપણે આ જે પ્રથમ વર્ષની તાલીમાર્થી બહેનો આપણે જે ચેપ્ટર 3 એકમ 3ની વાત કરી તેની અંદર પ્રશ્નોના પ્રકાર આપણે સમજ્યા અને અહીંયા આપણું ત્રીજું જે એકમ છે પૂર્ણ થાય છે અને જે પૂર્ણ થાય છે એકમ એ તમારે સ્વાધ્યાય ઘરેથી લખી લાવવાનું રહેશે। તમે જ્યારે પણ કોલેજ આવશો ત્યારે હું તમારી સાથે આ સ્વાધ્યાય લખેલું માંગીશ અને તેના પ્રશ્નોના જવાબ લખેલા એક ચોપડામાં હોવા જોઈએ, અથવા હું જ્યારે મારો વિડીયો મૂકું ત્યારે હું નીચે લખીશ કે સ્વાધ્યાય લખીને આ તારીખે મૂકવું અને મારા ફોન નંબર પર તમારે તમારું સ્વાધ્યાય મૂકવાનું રહેશે। તો આ આપણે ત્રીજું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે અને આગલા તાસમાં આપણે હવે એકમ 4 વિષય આપણે ભણીશું। અસ્તુ।